ચાલો 100 ગ્રામ. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં હવે નવી ટેકનિક બી શીખવાડવાની છે. ક્વેશ્ચનમાં તમે માસ્ટર બનાવવાના છે મારે. આવા કોઈ પણ ક્વેશ્ચન દેખાય ને તો એક્ઝામમાં MCQ સોલ્વ કરતી વખતે કરવાનું શું છે એ સમજો. પહેલાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને જ બતાવું. એક ક્વેશ્ચન વાંચીએ છીએ 100 ગ્રામ સુક્રોઝ, 1000 ગ્રામ પાણી અને બાષ્પ દબાણ. અચ્છા, દ્રાવણો ચેપ્ટરનો બાષ્પ દબાણ આધારિત ટોપિક છે, સમજે. એકવાર ઉપરથી વાંચી લીધું. હવે બાષ્પ દબાણમાં જે બે વિભાગ છે એમાં તમે જોશો 100 ગ્રામ સુક્રોઝ. અચ્છા, એટલે આ પદાર્થ કેવો છે કે જે બાષ્પમાં રૂપાંતરિત થઈ શકે નહીં. હા કે ના, એટલે એવો પદાર્થ છે અબાષ્પશીલ પદાર્થ. અચ્છા, અબાષ્પશીલ માટેનું હવે મારે કંઈ વાંચવું જ નથી. તો સાઈડમાં રફમાં સૂત્ર લખી નાખું. P10 minus P1 upon P10 is equal to W2 upon W1 into હાસ. એકવાર પછી હવે બીજી વાર ક્વેશ્ચનમાં શું વાંચવાનું? જે ડેટા આપે 100 ગ્રામ સુક્રોઝ, આ શું કહેવાય તો કે દ્રાવ્ય છે અને દ્રાવ્યનું વજન W. પછી આ એનો અણુભાર છે. અચ્છા, ઓકે, આ છે ભાઈ M. 1000 ગ્રામ પાણીમાં, અચ્છા, W1 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ. અચ્છા, આને કહેવાય P10. તો ડેલ્ટા, અચ્છા, પછી આમ કરવાનું, સૂત્ર બાજુમાં જોવાનું. ઓકે, W2 આપેલું છે. M1 પાણી મને ખબર જ હશે. M2 તો કે હા, એટલે બધું આપેલું. P1 અલે ઓ આ શોધવાનું. 3 વાર ક્વેશ્ચન વાંચવાનું. પહેલી વારમાં ખાલી ચેપ્ટર અને ટોપિક આઈડેન્ટિફાઈ કરો. બીજી વાર સાઈડમાં સૂત્રો લખી રાખેલું છે. ક્વેશ્ચનમાં જે ડેટા આપે છે, કોણ W1 છે, કોણ M1 છે, કોણ P1 છે, કોણ P2 છે, એ લખો. થઈ ગયું. ત્રીજી વાર પછી બહુ વધારે ડિટેલમાં વાંચવાની જરૂર નહીં, પણ ત્રીજી વાર ડાયરેક્ટ સીધું સોલ્યુશન. આમ તો 2 જ વાર ક્વેશ્ચન વાંચવાનો છે, કામ પૂરું. તમને સૌથી મોટો પ્રશ્ન જ ગભરામણ હતી. પહેલું સ્ટેપ મૂકવામાં બહુ બીક લાગે છે. દરેક વસ્તુમાં એવું હોય, પણ એ બધી બીકને આપણે 2 મહિનામાં આવી ટેકનિક શીખીને હરાવવાની છે. હું મેઇન કામ માનસિકતા પર જ કરું છું. માનસિકતા જબરજસ્ત. આ તો બધું તમે ફોડી લેવાનું. તો હવે તમે ફોડી લેશો કે મારે શીખવાડવું પડશે? ચાલો, તમારો રિપ્લાય શું કહે છે આમાં? યસ યસ, જોઈ લો. બસ.